હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો અમારી ચેનલમાં તમે નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો ખાસ વાત કરીએ કે આપણે જે કયા રાજ્યમાં કેટલો પગાર જે મળે છે અને એનો ગ્રેડ પે કેટલો હોય છે એની ખાસ મહત્ત્વની વાત તો ચેનલની અંદર પહેલાં તો તમે વિડીયોમાં આવી ગયા તો મિત્રો શેર કરો, જેથી બીજા મિત્રોને પણ ખ્યાલ આવે કે આપણો પગાર ને બીજા રાજ્યમાં કેટલો તફાવત છે. હવે મિત્રો રાજ્ય છે બરાબર મહારાષ્ટ્ર, એનો ગ્રેડ પે 4200 જે છે અને એમનો જે પગાર જે છે ફિક્સ પગારની વાત છે મિત્રો, બરાબર. ફિક્સ પગાર એમનો કેટલો છે તો શરૂઆત એમને જ્યારે પણ આપવાની કરી ત્યારે 9300થી 34800, એટલે આ જે 9300 પગાર છે એ 9300 એમનો પહેલાંનો પગાર છે અને હાલ 3400 પગાર એમને 5 વર્ષ માટે ફિક્સ મળે છે, બરાબર. એટલે બેઝિક પગાર છે અને એક બાજુ ફિક્સ પગારનું આંદોલન પણ ચાલુ છે મિત્રો. હાલ આપણે બિહારની અંદર મિત્રો વાત કરીએ તો ગ્રેડ પે 4200, 9300થી 34800નો પગાર છે. હરિયાણાની અંદર પણ 4200થી જે વાત કરીએ તો આપણે કુલ અહીંયા પણ 9300થી 34800નો પગાર છે. પછી મિત્રો પંજાબની વાત કરીએ તો પંજાબની અંદર 4600થી 10000 જે એમનો ગ્રેડ પે 4600 છે મિત્રો, 10300થી 34800 પગાર છે. જ્યારે આપણા ગુજરાતની અંદર માત્ર ને માત્ર 1800 ગ્રેડ પે છે, બરાબર. શરૂઆતની અંદર એમને 1800 ગ્રેડ પે મળે છે. જ્યારે શિક્ષક વિભાગની અંદર જે બીજી ક્લાસ 1 2 ની એક્ઝામ છે, બરાબર, એની અંદર જે નોકરી વર્ગની અંદર કર્મચારીઓને 4200થી 5200 જેવો ગ્રેડ પે મળતો હોય છે. એટલે અહીંયા આપણે જ્યારે શરૂઆત હતી ત્યારે 5200નો પગાર હતો અને આજે 20200 રૂપિયા એમને મળે છે. પણ હવે એની અંદર જેમ ધીમે ધીમે અપડેટ થયું છે એટલે કદાચ હાલના સમય પ્રમાણે મને 26000 કે 27000 જેવો એમનો કંઈક આંકડો હશે. હવે મિત્રો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર જે એમનો પગાર છે તો મિત્રો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર 4200થી 9000 જે 300થી 34800 છે. દિલ્હીની અંદર 4200 ગ્રેડ પે છે, જ્યારે 9300થી 34800 છે. 34800 છે મિત્રો. જ્યારે દિલ્હીની વાત કરીએ તો એમાં પણ સેમ છે. છત્તીસગઢમાં પણ મિત્રો સેમ છે. જ્યારે આસામની અંદર 9300થી 29000 સુધી છે. આંધ્રપ્રદેશની અંદર 4200થી 9460થી 27700 છે. જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો પણ પગાર ધોરણ વધારે છે, બરાબર. એમાં પણ 34000 એમને મળે છે. તો મિત્રો આ હતું પગાર ધોરણ. ચેનલની અંદર નવા હોય, નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલમાં દરરોજના ન્યૂઝ અવારનવાર, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત.